પૂર પ્રકોપમાં લોકોની હાલાકીને પગલે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આગામી 12 તારીખે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરમાં પૂરમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, તેનો કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવ્યો છે। 3 દિવસ પહેલા કલેક્ટર કચેરીએ મહિલાઓને લઈને ગયા હતા। આર્થિક સહાય વડોદરાના ઘણા લોકો વંચિત રહ્યા છે। સભ્ય બનાવવા માટે ઘરે ઘરે ભાજપના લોકો જાય છે, પરંતુ કીટ આપવામાં નથી આવતી। મદદ તો લાવ્યા નહીં ને હવે સભ્ય બનાવવા નીકળ્યા હતા। સહી ઝુંબેશ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી। આગામી 12 તારીખે જનાક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સયાજીનગર ગૃહ ખાતે આવશે અને રેલી સાથે કલેક્ટર કચેરીએ જશે। પૂર અસરગ્રસ્તોને સહાય વિતરણ કરવામાં આવી નથી, તેને લઈને કોંગ્રેસ વિરોધ નોંધાવશે। 13 લોકોએ જીવ ગુમાવ્યા, તેને પણ 25 લાખની માંગણી કરી હતી, તે પણ નથી કરી। એ તો છોડો, એમના પરિવારને કોઈ ભાજપના અધિકારીઓ મળવા નથી ગયા। મુખ્યમંત્રી આવ્યા, ગૃહ રાજ્યમંત્રી આવ્યા, પરંતુ કોઈ સહાય કરવામાં આવી નથી। ઠેર ઠેર વડોદરા શહેરમાં બેનરો લાગ્યા છે। અનેક મંડળોએ ભાજપના નગરસેવકોને પ્રવેશ બંધી લગાવી છે। કોઈ ઘર એવું બાકી નથી। આપ સૌ જાણો છો કે જે લોકોએ લાખોનું નુકસાન ના થયું હોય, કયું ઘર બાકી છે? અને તમે જે સહાયના નામે પણ એમાંય ભેદભાવ થઈ રહ્યો છે। ભાજપના નેતાઓ કીટ આપે તો માત્ર ભાજપના કાર્યકર્તાને પહોંચાડે છે, એ લોકોમાં મેસેજ જાય છે। આજે તો ભગવાન શ્રી ગણેશજીના તહેવારમાં પણ લોકોએ વડોદરામાં જે પૂર આવ્યું, કેટલાક વિસ્તારોમાં તમે જોયું હશે કે ભાજપના કોર્પોરેટરને એન્ટ્રી નહીં, બોર્ડ મારી દીધા। અને ભગવાન શ્રી ગણેશજીનું કેટલાકમાં તો મંડળોએ ડેકોરેશન પણ એવું કર્યું છે કે જે પાણી ભરાયા હતા એ પાણીના ફોટા અને વિડીયો પણ બતાવ્યા છે। એટલે વડોદરા શહેરની પ્રજા જાગૃત છે અને વડોદરા શહેરની પ્રજા આટલા બધા પૂર સહન કર્યા, આટલું બધું સહન કર્યું, હવે વડોદરા શહેરની પ્રજા સહન નહીં કરે। અને હવે પણ કહેવા માંગીએ છીએ કે જોજો, ભૂલતા નહીં, હવે બહુ થયું, ભૂલતા નહીં। અને આ લોકોને આપણે આવનાર દિવસમાં કોંગ્રેસ પાર્ટી, અમે આ તો આ અમારી લડાઈ આંદોલન જે છે લાંબુ, અમે અમારું આ કન્ટિન્યુઅસ પ્રોસેસ આ ચાલુ રહેશે। અમે સભ્ય નોંધણી લઈને નથી નીકળ્યા, અમે મેમ્બરશિપ લઈને નથી નીકળ્યા, કારણ કે અમારું રાજકારણ એ સત્તાનું રાજકારણ નથી। આજે પૂર આવ્યું, વડોદરા પૂરમાં હતું, પાણીમાં હતું, ત્યારે સેવાની વાત હોય તો આ બીજેપીના નેતાઓને શરમ નથી આવતી, સભ્ય નોંધણી કરવા નીકળે। અને અમે સભ્ય નોંધણી નહીં, અમે પ્રજાની જે વેદના છે એ લઈને નીકળ્યા છે। આ ફોર્મના માધ્યમથી એમનો જે ડેટા છે એ અમે ગુજરાત સરકારને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાનો।